સુરતમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમ સુરત પહોંચી હતી અને તેમને લિંબાયત વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી। સતત વરસાદને કારણે ગઈકાલે ન્યૂ કોસાડ નગર અને કોસાડ આવાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સ્થળાંતરની કામગીરી દરમિયાન કોર્પોરેટર વિજય ભાટિયા અને રાજેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। બીજી તરફ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમ રેસ્ક્યુ વાહનો અને જરૂરી સાધનો સાથે સુરત પહોંચી હતી। નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને રાહત સામગ્રી પહોંચાડવા માટે આર્મીની ટીમોને તંત્ર સાથે સંકલનમાં સજ્જ કરવામાં આવી હતી। બંને ટીમોને લિંબાયત વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી। તંત્રએ લોકોને સાવચેત રહેવા અને જરૂરી કામ સિવાય બહાર નહીં નીકળવા અપીલ કરી હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।